ભરૂચ નગરપાલિકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ વોર્ડ નંબર 2 માંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો સમસાદ અલી સૈયદ, હેમંત કોઠીવાલા, સાબિરા પટેલ અને નફીસા પટેલે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલની શુભેચ્છા મુલાકાત કરી. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના તમામ સભ્યોએ ભરૂચ શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સંભવિત મુશ્કેલીઓ નિવારવા માટે નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર જો સમયસર પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. નગરસેવક દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆતોમાં જોઈએ તો ગટર અને નાળાની સફાઈ, વરસાદી પાણીના નિકાલ માટે શહેરના તમામ નાળા અને ગટરોની સંપૂર્ણ સફાઈ કરવા અને ડ્રેનેજ લાઇનો ક્લિયર કરવા માંગ કરાઈ છે. જીયુડીસીના અનેક ચેમ્બરના ઢાંકણા તૂટી ગયા છે અથવા બેસી ગયા છે. આ જોખમી ચેમ્બરોનો સર્વે કરી નવા ઢાંકણા નાખવા વિનંતી કરાઈ છે. જર્જરિત હાલતમાં રહેલા અને જોખમી મકાનો ઉતારી લેવા તેમજ નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. નાગરિકોને કોઈપણ પ્રકારનું નુકસાન, અકસ્માત કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જી આજ રોજ ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના અમે ચૂંટાયેલા 4 સભ્યો કોંગ્રેસ પક્ષના ભરૂચ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સાહેબની તેમજ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની શુભેચ્છા મુલાકાત લેવામાં આવ્યા હતા અને 4 સભ્યોએ સાહેબની મુલાકાત લઈને જે અમને ચૂંટણી દરમિયાન જે પ્રશ્નો લોકોના સામે આવેલા છે તેમજ હમણાં જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની છે તે બાબતે રજૂઆત કરેલી છે. અમારા વોર્ડ વિસ્તારમાં તેમજ સમગ્ર ભરૂચના અંદર પ્રી મોન્સૂન કામગીરી હજુ સુધી યોગ્ય રીતે થઈ નથી. વરસાદને હવે થોડા દિવસો બાકી છે. તમામ નાળાઓ, તમામ કાંસો, સફાઈ કામગીરી વ્યવસ્થિત થવી જોઈએ. એની સાથે સાથે રોડના ખાડાઓ વરસાદ પહેલાં રીસર્ફેસિંગ થવા જોઈએ. એની સાથે સાથે જર્જરિત મકાનો જે છે એ મકાનો ઉતારવાની કામગીરી નગરપાલિકાએ કરવી જોઈએ. એની સાથે સાથે જે વૃક્ષો છે, નડતરરૂપ વૃક્ષો જે વરસાદના અંદર પડીને લોકોને જાનહાનિ કે ઈજાગ્રસ્ત થઈ શકે લોકો, એવા જે વૃક્ષો છે એ વૃક્ષોને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને અથવા તો ટ્રીમિંગ કરવું જોઈએ. એ બાબતની આજરોજ રજૂઆત થઈ છે. એની સાથે અમારા વોર્ડ પ્રમુખ અને 4 સભ્યોએ અમારા વોર્ડના અંદર જે બાયપાસ બ્રિજની પાસે નગરપાલિકા દ્વારા જે સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખવામાં આવેલા છે એ થાંભલાના ઉપર હજી સુધી લાઇટ નાખી નથી. એટલે લાઇટ નાખવા માટેની રજૂઆત તેમજ જે બાયપાસ બ્રિજ પાસે સમગ્ર વોર્ડના અંદર જે પુષ્કળ ગંદકી છે, સફાઈ કામગીરી વ્યવસ્થિત થતી નથી, એ સફાઈ કામગીરી બાબતે રજૂઆત કરેલી છે. વરસાદમાં અમુક સોસાયટી વિસ્તારોના અંદર જે પાણી ભરાય છે તેના કારણે પાણીનો નિકાલ નથી, એ પાણીની નિકાલની વ્યવસ્થા કરવામાં આવે. તેમજ જીયુડીસીની લાઇન જે વિસ્તાર જે સોસાયટીમાં આવી નથી એ સોસાયટીમાં જીયુડીસીની લાઇન નાખવામાં આવે તે બાબતે આજરોજ રજૂઆત કરેલી છે અને ચીફ ઓફિસર સાહેબની શુભેચ્છા મુલાકાત કરેલી છે. વિડીયો જર્નલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.